નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના માનવ જ્ઞાન સેશનમાં। મિત્રો, જે ટેટ 1 ઉમેદવારો માટે એક ગુડ ન્યૂઝ આવ્યા છે, જેનો આપણે ઓલરેડી વિડીયો પણ મૂકેલો છે। ઘણા ઉમેદવારો છે વિડીયો નિહાળી ચૂક્યા છે અને ઘણા એવા ઉમેદવારો છે જે હજુ વિડીયો છે નિહાળતા હશે। તો કોર્ટ મેટરવાળા ઉમેદવારો થઈ જાઓ તૈયાર, તમારા માટે એક ગુડ ન્યૂઝ છે। કોર્ટ મેટર મિત્રો આજની શું અપડેટ છે, અને તમને હું પહેલાં પણ કહેતો હતો અને અત્યારે પણ કહું છું કે આપણે જે પહેલાં વાત કરી હતી કે 16 એપ્રિલની આજુબાજુ હાયરિંગ છે, તો ચોક્કસ તમને હાયરિંગ જોવા મળી ગઈ હતી અને એનો ઓલરેડી આપણે વિડીયો પણ મૂક્યો હતો। હવે ઘણા એવા ઉમેદવારોના મનમાં હશે કે તમે બનાવીને મૂક્યો છો, તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે એ મેં એડિટ નથી કરેલો, કોઈ મારા ઘરનો નથી। એ જે સાઇટ ઉપર આવ્યો છે એનો તમને વિડીયો છે, એ તમામ આપણા જે ઉમેદવારો છે એમના સુધી માહિતી પહોંચાડી છે। મિત્રો, આજના વિડીયોમાં જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ જે ટેટ 1 ઉમેદવારોને જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી એમનો સાથ સહકાર આપણી ચેનલમાં ચોક્કસ જોવા મળી જશે। એટલે તમામ ઉમેદવારો ટેટ 1ના ઉમેદવારો છે એમને અપડેટ છે મિત્રો, ખાસ જ્યાં સુધી તમને આગળથી શું નિર્ણય લેવામાં આવે છે, કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, કોના તરફેણમાં આવે છે, અને જ્યાં સુધી મિત્રો જે ટેટ 1 ઉમેદવારો સાથે જે થયેલું છે એનું ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે એનો અપડેટ છે આપતા રહીશું। વાત કરીએ મિત્રો ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ શું છે એની પણ થોડી વાત કરી લઈએ। ટેટ 1 ઉમેદવારો માટે કોર્ટ મેટરના અપડેટ શું છે અને શા માટે હું કહી રહ્યો છું કે તમામ ઉમેદવારો થઈ જાઓ તૈયાર। તો આજનો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો તમે જોઈન પણ કરી શકો છો। હવે આપણે ટેટ 1 હાઈકોર્ટ હાયરિંગનો ભાગ બીજો પણ અપલોડ કરી દીધો છે। ઘણા ઉમેદવારો છે બીજો ભાગ જોયો નહીં હોય તો જોઈ લેજો। અને જ્યારે આપણે મિત્રો પ્રથમ જ્યારે ભાગ અપલોડ કર્યો હતો ત્યારે એમાં ઘણા ઉમેદવારો કહી રહ્યા હતા કે સર આમાં કંઈક ગુજરાતી ટ્રાન્સલેટ કરો, તો ગુજરાતી ટ્રાન્સલેટમાં તમને આજના વિડીયોમાં માહિતી આપી દઉં કે એ જે લાંબો જે વિડીયો હતો 17 મિનિટનો, એ વિડીયામાં શું જે ઇંગ્લિશમાં ચર્ચા થઈ રહી હતી એમાં મિત્રો શું ટોપિક ઉપર વાતચીત થઈ છે એની પણ માહિતી આપી દઉં, કોના તરફેણમાં નિર્ણય આવશે એની પણ અપડેટ આપી દઉં। તો આપણે વધુ વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો ખાસ હાઈકોર્ટમાં દલીલો અને કોર્ટરૂમની એક નજર આપણે થોડી ચર્ચા કરી લઈએ કે જે દલીલો કરવામાં આવી હતી એ દલીલો શું હતી અને કોર્ટ દ્વારા જે જજ સાહેબ છે એ જજ સાહેબ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ। હવે મિત્રો ફર્સ્ટ વાર જ્યારે આપણે વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે એ મિત્રો આપણા જે વકીલ સાહેબ છે એ વકીલ સાહેબ દ્વારા જે મેડમ છે મેડમ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે અમારું જે કોર્ટ મેટર જે થયેલું છે એની હાયરિંગ ચોક્કસ મિત્રો આપણે જે કહ્યું હતું કે 16 એપ્રિલની આજુબાજુ અપડેટ મળ્યા છે તો એમાં પણ જોવા મળ્યું। હવે આમાં પ્રશ્નો એવા બન્યા છે કે અમુક એવા પ્રશ્નો છે જેમાં ઇંગ્લિશમાં કોમન છે, બીજા વિષયમાં કોમન છે, ગુજરાતીમાં મિત્રો જો બંનેમાં સાચા છે તો ગુજરાતીમાં જે ટ્રાન્સલેટ કંઈક ભૂલના કારણે એ મિત્રો ખોટું પાડવામાં આવ્યું છે। તો આવા જે માર્ક્સો છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવા જોઈએ એવું અહીંયા કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે। અને બીજું પણ કહેવામાં આવ્યું છે કે ટેટ 1ના ઉમેદવારો જે લોકોને જે કોર્ટ મેટરમાં જે પ્રશ્નોનું જે નિરાકરણ છે એટલે કે જે પ્રશ્નો સુધારવાના છે એ સુધારવા બાબતે પણ એમને જણાવ્યું છે કે એનો એક કમિટીની કે રચના થશે અને એ કમિટીની રચના દ્વારા એ કોર્ટને એમને જવાબ આપવો પડશે કે શું કારણ તમારા કયા કારણોસર આ જે ટ્રાન્સલેટની ભૂલ જોવા મળી છે, જેમાં 2 સબ્જેક્ટમાં સેમ જવાબ છે છતાં એમાં મિત્રો માર્ક્સ મળી ચૂક્યા છે અને અમુક એવા વિષયો જેવા કે ગુજરાતીમાં છે તો એ ટ્રાન્સલેટના કારણે એમને માર્ક્સ નથી આપવામાં આવ્યો। તો આવા અમુક એવા માર્ક્સ જે ગ્રેસિંગ માર્ક્સ છે એ ગ્રેસિંગ માર્ક્સ છે તમામ ઉમેદવારોને મળશે એવી અહીંયા કોર્ટ દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે। એટલે કે જો આવા માર્ક્સ મળશે, હવે ઘણા એવા સોશિયલ મીડિયા માધ્યમથી એવા આપણને અપડેટ મળતા હોય છે કે હવે કોર્ટ કેસ થયેલો છે, એનો સુનાવણી આવી ગઈ છે જેના કારણેથી ભરતી રદ થશે। મિત્રો રદ નહીં થાય અને કોઈ કારણોસર એ અટકી પણ નહીં જાય, પરંતુ જે કોર્ટ જે પ્રણાલી શરૂ છે, જેમની પ્રોસેસ શરૂ છે, એટલે મિત્રો લાગી એવું રહ્યું છે કે આ થોડું જો આ જે ફોર્મ ભરવાની પ્રોસેસ થોડી લંબાવવામાં આવી શકે છે જો વિભાગ નિર્ણય લે છે તો। સાથે સાથે કોર્ટ મેટરમાં જે અપડેટ છે એ આપણામાં આપવામાં આવી છે, એમાં જો કોઈ અપડેટ મળે છે ચોક્કસ કોર્ટ મેટરના કારણે છે એ થોડી તારીખમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે।
હવે બીજા અપડેટ શું છે એની પર થોડી ચર્ચા કરીએ. બીજા અપડેટ છે મિત્રો, જે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મ ભરી અને જે જમા કરાવવાના હોય છે એ જમા કરાવવા બાબતે અપડેટ છે. તો મિત્રો થોડું પેશન્સ રાખશો. અત્યારે હાલ ફિલહાલ વધારે ગર્દી જોવા મળી રહી છે, વધારે ઉમેદવારોનો કાફિલો જોવા મળી રહ્યો છે, જેના કારણે થઈ થોડું પેશન્સ રાખી અને ધીરજથી આપણે જવાનું છે. અને કોઈ પણ વિડીયોમાં જે આપણે માહિતી ઓલરેડી આપેલું છે કે ડોક્યુમેન્ટ અપલોડ છે મિત્રો, તમારે સ્કેન કરીને કરવાના છે ઓરિજિનલ. તો ખાસ એ ડોક્યુમેન્ટ કોઈ ચૂકી ના જવાય એનું પણ ધ્યાન રાખવું. હવે મિત્રો, જે ઉમેદવારો કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે કે એમને 1 માર્ક્સ માટે રહી ગયેલા છે, તો એવા ઉમેદવારો તમારો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખજો. આઈ હોપ કે જો નિર્ણય લેવામાં આવશે, ચોક્કસ અહીંયા જે મેટર ચાલી રહી છે મેટરને ધ્યાનમાં લેતા જોવા મળે તો કોર્ટનો જે ચુકાદો આવી રહ્યો છે, જે આપણા તરફેણમાં મિત્રો આવી રહ્યો છે, એવું અહીંયા જોવા મળી રહ્યું છે, જેના કારણે થઈ અચાનક જ નિર્ણય લેવામાં આવી શકે છે. તો પછી એવું ના થાય કે પાછળથી આપણે દોડવાનું થાય. આપણે આપણા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાનું છે, સાથે સાથે આપણે પ્રિપેરેશન પણ ચાલુ રાખવાની છે. એવું નથી કે ખાલી ડોક્યુમેન્ટ ઉપર જ રાહ જોવાની છે, પરંતુ ચોક્કસ અહીંયા નવા ઉમેદવારોનો સમાવેશ થતાં તમારો મેરિટમાં પણ થોડો ચેન્જીસ જોવા મળશે. એટલે આવા સુધારો પણ ચોક્કસ જોવા મળશે, કેમ કે નવા ઉમેદવારો છે ઉમેરી શકાય છે. કેમ કે જે કોર્ટ મેટરની અપડેટ ચાલુ છે, કોર્ટ મેટરના જે સુનાવણીઓમાં જોવા મળી રહ્યું છે, તારીખ 16 એપ્રિલના રોજ જે જાહેરાત કરવામાં આવી છે એ મુદ્દે જોવા જઈએ તો કોર્ટ મિત્રો જે નિર્દોષો કોર્ટના હતા એ કંઈ ના કંઈ ઉમેદવારોના તરફેણમાં જોવા મળી રહ્યા છે. તો આ જે ઉમેદવારોના તરફેણમાં નિર્ણય હોવાથી કંઈ ના કંઈ આપણને ચાન્સ મળી રહ્યો છે કે ચોક્કસ અહીંયા આપણે ડોક્યુમેન્ટ છે એ કમ્પ્લીટ કરી દઈએ, જેના કારણથી પાછળથી આપણે કોઈ દોડધાડી કરવાની ના રહે. બાકી આગળનો નિર્ણય લેશે એ આપણે કોર્ટ ઉપર છોડવાનું છે, પરંતુ ચોક્કસ અહીંયા બેનિફિટ જોવા મળશે એવી અપડેટ છે. કેમ કે કોર્ટે પણ કહ્યું છે કે ગ્રેસિંગ માર્ક્સ એમને આપવા જોઈએ. આ એકદમ ખોટી વાત છે, એટલે કે ગ્રેસિંગ માર્ક્સ એમને આપવા જોઈએ. શું કારણ આવું વિભાગને પૂછવામાં આવ્યું છે કે વિભાગ દ્વારા શું કારણથી આ ટ્રાન્સલેટની ભૂલના કારણે ઉમેદવારો છે અહીંયા એમનું નુકસાન, એમની જે મહેનત છે એ મહેનતનું અમને ફળ નથી મળી રહ્યું. તો આવા જે સવાલો છે કોર્ટ મેટરમાં જોવા મળ્યા હતા. બાકી તમને શું લાગી રહ્યું છે ચોક્કસ તમે લાઈવ કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને મિત્રો ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી. ઘણા ઉમેદવારો છે એ ચેનલની આપણે રોજબરોજની અપડેટ મેળવતા હોય છે, પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, એમાં પણ તમને અપડેટ મળતી રહેશે. સાથે સાથે વિડીયોને હાઇપ નથી કર્યું, હાઇપ કરી નાખજો અને સાથે એક લાઇક કરવાનું ભૂલશો નહીં. તો આજના વિડીયોમાં જે તમને માહિતી આપવામાં આવી છે કોર્ટ મેટર બાબતે હતી. આના બાબતે તમને કોઈ અપડેટ મળ્યા છે તો ચોક્કસ મિત્રો તમે કમેન્ટમાં જણાવી શકો છો. આપણો લાઈવ કમેન્ટમાં તમારો એક કમેન્ટ એ સર્વવ્યાપી રહેશે. તો ખાસ આ શાંતિપૂર્વક વિડીયો નિહાળવા બદલ તમામ ઉમેદવારોનું અહીંયા દિલથી થેન્ક યુ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર કંઈ બીજા કોર્ટ મેટર અથવા તો કંઈ નવા લેટેસ્ટ ન્યૂઝ આવશે, ચોક્કસ માહિતી આપવામાં આવશે, ત્યારે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.